નમસ્કાર, સ્વાગત છે આપ નરવલી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। હાલોલ તાલુકાની 11 ગ્રામ પંચાયતોમાં પાણીના ટેન્કરોનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું। 15માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી ટેન્કર ફાળવવામાં આવ્યા। પીએમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રાંગણમાં ભવ્ય ફેસ્ટિવલ આગાઝ 2025નું આયોજન। ફેસ્ટિવલનું ઉદ્ઘાટન ચીફ ગેસ્ટના હાથે કરાવાયું। વીએમ શાહ ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમ સ્કૂલનો 2 દિવસીય વાર્ષિક રમોત્સવ યોજાયો। માનદ મંત્રી સમીરભાઈ શાહની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો। ફ્લાઇટોની ફ્રીક્વન્સીમાં વધારો, ટુરિસ્ટની સંખ્યા વધતા અબુધાબી જવા 1 માર્ચથી નવી ફ્લાઇટ શરૂ થશે। સાત માર્ચે લિંબાયતમાં મોદીનો 3.5 કિલોમીટરનો રોડ શો યોજાશે। સીઆર પાટીલ અને હર્ષ સંઘવીએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી હતી। શહેરનો વધતો વિસ્તાર વસ્તીને પાણી પહોંચાડવા રામેશ્વર કેનાલથી પાણી લેવાના આયોજન બાદ હવે મહીમાંથી અનગઢમાં નવો સ્ત્રોત ઉભો કરવાનું નક્કી કરાયું છે, જેમાં અનગઢમાં નવો ઇન્ટેક વેલ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ફીડર લાઇન નાખવાનું કામનું આયોજન હેઠળ લેવાયું છે। ઉકાઈ જળાશયને લઈ 12માસી કેનાલ દ્વારા પિયતની સગવડ થઈ હોવાથી અન્ય ઋતુ કરતા ઉનાળુ ઋતુમાં ઉત્પાદન વધારે આવવાથી ઉનાળુ ડાંગરની ખેતી લોકપ્રિય બની છે। ખાસ કરીને ડાંગર પાક ચોમાસુ અને ઉનાળુ એમ બંને ઋતુમાં પાક લઈ શકાતો હોય ઉનાળુ ડાંગરનું વાવેતર ખેડૂતો કરી રહ્યા છે। ઓલપાડ સહિત સુરત જિલ્લાના વિવિધ તાલુકા પંથકમાં ડાંગરની વાવણી પૂરજોશમાં ચાલી રહી છે। ઓલપાડમાં ડાંગરની રોપણી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે 6128 હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર થયું છે અને હજુ ડાંગરની રોપણી ચાલી રહી છે। ખેડૂતોને ડાંગરમાં સારું ઉત્પાદન મળે છે। દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો જમીનમાં ઉનાળુ ડાંગરની ખેતી નહેરના પાણીથી કરે છે। હાલમાં ખેડૂતો ડાંગરની રોપણીમાં જોતરાયા છે, તેમજ આ વર્ષે પણ સારું એવું ઉનાળુ ડાંગરની રોપણી થશે, ત્યારે ખેડૂતો ડાંગરનો પાક સારો થાય અને પોષણક્ષમ ભાવ મળી રહે તેવી આશા રાખી રહ્યા છે। અમદાવાદમાં 8-9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે। આ અધિવેશનમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત દેશભરમાંથી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રતિનિધિઓ હાજર રહેશે। તો અમદાવાદમાં 8 અને 9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવાનું છે। 7મી માર્ચે પીએમ મોદી ગુજરાત આવશે। સુરતમાં 3.5 કિલોમીટર લાંબો રોડ શો યોજી એક ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપશે। પીએમની યાત્રા પહેલા પાટીલ અને હર્ષ સંઘવીએ તૈયારીઓની સમીક્ષા કરી। સુરતના નીલગિરી ગ્રાઉન્ડ ખાતે વિશેષ કાર્યક્રમમાં 75,000 લાભાર્થીઓને એનએફએસએ અંતર્ગત સામેલ કરાશે। પીએમ મોદી 8 માર્ચે નવસારીમાં મહિલા દિનની ઉજવણીમાં પણ ભાગ લેશે। પંચમહાલથી સમાચાર આવી રહ્યા છે। હાલોલ તાલુકાની 11 ગ્રામ પંચાયતોમાં પાણીના ટેન્કરોનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું। 15માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી ટેન્કર ફાળવવામાં આવ્યા। હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના હસ્તે ફાળવવામાં આવ્યા ટેન્કર। 17,60,000ની રકમના 11 પાણીના ટેન્કર ગ્રામ પંચાયતોને ફાળવવામાં આવ્યા છે। આ પ્રસંગે હાલોલ તાલુકા પંચાયતના અધિકારીઓ, સરપંચ, તલાટીઓ સહિત હોદ્દેદારો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા। પંચમહાલથી સમાચાર આવી રહ્યા છે। હાલોલ તાલુકાની 11 ગ્રામ પંચાયતોમાં પાણીના ટેન્કરોનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું। 15માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી ટેન્કર ફાળવવામાં આવ્યા। હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના હસ્તે ફાળવવામાં આવ્યા ટેન્કર। 17,60,000ની રકમના 11 પાણીના ટેન્કર ગ્રામ પંચાયતોને ફાળવવામાં આવ્યા છે। આ પ્રસંગે હાલોલ તાલુકા પંચાયતના અધિકારીઓ, સરપંચ, તલાટીઓ સહિત હોદ્દેદારો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા। હાલોલમાં થયેલ પ્રેમી યુગલમાં આવ્યો નવો વળાંક। બાલાસિનોરની યુવતી પરિણીત હતી અને તેને હાલોલના યુવક સાથે પ્રેમ સંબંધ હતા। બાલાસિનોરની યુવતી પોતાના પતિ સાથે ન રહેતા
કોર્ટ કેસ કર્યો હતો। યુવતીના પતિએ સાબિત કરવા માટે હાલોલમાં પોતાના પરિવાર સાથે આવીને તેને તેના પ્રેમી સાથે રંગે હાથે પકડ્યા તો પતિ તેની પત્નીથી છુટકારો મેળવવા માટે સતત તેની પાછળ વોચ ગોઠવી હતી। હાલોલમાં આવી બંને પ્રેમીને પકડી પોલીસ મથક લઈ જવા નીકળ્યા હતા। અગાઉ તેના પતિ દ્વારા પોલીસ ફરિયાદ આપી હોવાનું પ્રાથમિક જાણકારી સામે આવી હતી। તો હાલોલ પોલીસે મોડી રાત્રે બંને પ્રેમી યુગલ અને પતિના જવાબો લીધા હતા। હાલોલમાં થયેલ પ્રેમી યુગલમાં આવ્યો નવો વળાંક। બાલાસિનોરની યુવતી પરિણીત હતી અને તેને હાલોલના યુવક સાથે પ્રેમ સંબંધ હતા। બાલાસિનોરની યુવતી પોતાના પતિ સાથે ન રહેતા કોર્ટ કેસ કર્યો હતો। યુવતીના પતિએ સાબિત કરવા માટે હાલોલમાં પોતાના પરિવાર સાથે આવીને તેને તેના પ્રેમી સાથે રંગે હાથે પકડ્યા તો પતિ તેની પત્નીથી છુટકારો મેળવવા માટે સતત તેની પાછળ વોચ ગોઠવી હતી। હાલોલમાં આવી બંને પ્રેમીને પકડી પોલીસ મથક લઈ જવા નીકળ્યા હતા। અગાઉ તેના પતિ દ્વારા પોલીસ ફરિયાદ આપી હોવાનું પ્રાથમિક જાણકારી સામે આવી હતી। તો હાલોલ પોલીસે મોડી રાત્રે બંને પ્રેમી યુગલ અને પતિના જવાબો લીધા હતા। વાત્રક ખાતે કાર્ડિયાક અને કેન્સરના દર્દી માટેની સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ડોક્ટર અનિલભાઈ શાહના હસ્તે ભૂમિપૂજન કરાયું। કે શાહ સાબરકાંઠા આરોગ્ય મંડળ વાત્રક સંચાલિત વાત્રક ખાતે 50 બેડની હોસ્પિટલ શરૂ કરાશે। ભૂમિપૂજનમાં મંડળના ચેરમેન ડોક્ટર સુજાતાબેન શાહ, વિરમભાઈ ભરવાડ, સેક્રેટરી વસંતભાઈ જોશી સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા। તો સમગ્ર ગુજરાતના કેન્સર અને હાર્ટના દર્દીઓને નિષ્ણાંત અને અદ્યતન સુવિધા સાથે નિદાન કરાશે। વાત્રક ખાતે કાર્ડિયાક અને કેન્સરના દર્દી માટેની સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ડોક્ટર અનિલભાઈ શાહના હસ્તે ભૂમિપૂજન કરાયું। કે શાહ સાબરકાંઠા આરોગ્ય મંડળ વાત્રક સંચાલિત વાત્રક ખાતે 50 બેડની હોસ્પિટલ શરૂ કરાશે। ભૂમિપૂજનમાં મંડળના ચેરમેન ડોક્ટર સુજાતાબેન શાહ, વિરમભાઈ ભરવાડ, સેક્રેટરી વસંતભાઈ જોશી સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા। તો સમગ્ર ગુજરાતના કેન્સર અને હાર્ટના દર્દીઓને નિષ્ણાંત અને અદ્યતન સુવિધા સાથે નિદાન કરાશે। પીએમબી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રાંગણમાં ભવ્ય ફેસ્ટિવલ આગાઝ 2025નું આયોજન કરાયું। આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન ચીફ ગેસ્ટના હાથે કરાવાયું હતું। તેમાં સામેલ યુકે સ્થિત મોહમ્મદ અમીન હુક્કાવાલા, નગરપાલિકા કાઉન્સિલર હુસેનભાઈ ખાલક, સાલેહ મોહમ્મદ મલેકજી, મોહમ્મદ નઈમ મેઘરેજી તથા પીએમબી શાળાના પ્રમુખ મંજૂર હુસેન દાદુ તથા સમગ્ર ટ્રસ્ટ તથા શાળા પરિવાર સાથે રહ્યો હતો। પ્રોગ્રામની શરૂઆત તિલાવતે કુરાન અને નાના ભૂલકાઓ જુનિયર સિનિયર કેજીના સામૂહિક વેલકમ સોંગ દ્વારા મહેમાનોને આવકાર્યા હતા અને સમગ્ર પ્રોગ્રામ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ કરવા માટેનો હેતુ વિદ્યાર્થી જીવનમાં નાણાકીય વ્યવહારની ઓળખ, આર્થિક કટોકટીમાં ધંધાનું મેનેજમેન્ટ તેની સમજનો હતો। તેની સાથે સાથે બાળકોને ઓછી કિંમતે ઘરની શુદ્ધ વસ્તુઓ મળી શકે તે હતું। તે ઉપરાંત ઘોડેસવારી પણ હતી અને બાળકોએ ખૂબ જ આનંદ લીધો હતો। સમગ્ર ફેસ્ટિવલને સફળ બનાવવા પાછળ શાળાનો પરિવાર તથા પીએમબી સ્ટાફ મિત્રોનો ખૂબ જ સહયોગ રહ્યો હતો। શાળાના આચાર્ય વતી પીએમબી સ્ટાફ મિત્રોને ધન્યવાદ કર્યો હતો। શાળાની આ પ્રવૃત્તિને મંડળના ટ્રસ્ટીઓએ ખૂબ જ બિરદાવી હતી। હાલોલ નગરના ગોધરા રોડ પર આવેલ શ્રી હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળ સંચાલિત વીએમ શાહ ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમ સ્કૂલનો વાર્ષિક રમતોત્સવ 2 દિવસ કલકી યુગ પ્રદર્શનની થીમ પર શાળાના પ્રાંગણમાં યોજાયો હતો। નગરના ગોધરા રોડ પર આવેલ વીએમ શાહ સ્કૂલનો વાર્ષિક તેમજ રસોત્સવ સંસ્થાના પ્રમુખ પ્રફુલ્લચંદ્ર એમ શાહ તેમજ માનદ મંત્રી સમીરભાઈ શાહની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો। જ્યારે આ પ્રસંગે શાળાના બંને માધ્યમના આચાર્યો મૃગેન્દ્રસિંહ સોલંકી, હર્ષાબેન શુક્લ અને રજનીકાંત ધમાલ દ્વારા શાળાની વર્ષ દરમિયાન શૈક્ષણિક તેમજ શાળામાં થતી અન્ય પ્રવૃત્તિઓનો ચિતાર મેળવ્યો હતો। સાથે સાથે જ્યારે શિક્ષણ મંડળના માનદ મંત્રી સમીરભાઈ શાહે શાળાની શિક્ષણ પ્રવૃત્તિ અંગે તેમજ બાળકોને ભણવાની સાથે રમત ગમત સહિત દરેક પ્રકારની એક્ટિવિટી સ્કૂલ કેમ્પસમાં મળી રહે તેવા પ્રયાસો શાળા દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે તેમ જણાવ્યું હતું। જ્યારે બાળકોએ કલકી યુગ પ્રદર્શનની થીમ પર
વાર્ષિક રથોત્સવનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં આજની પેઢીએ વૃક્ષ વાવો, વૃક્ષ બચાવો, પાણી બચાવો, સ્વચ્છતા જાળવવા તેમજ પુષ્કર મેળો, बैशाखी मेळो, तरणेतर मेळो, कुंभ मेळा विषे जानकारी प्रदर्शन કરી ઉપસ્થિત સૌને માહિતગાર કર્યા હતા તેમજ આવનારની યુવા પેઢીને હિન્દુ સંસ્કૃતિની શિવાજી જયંતિ વગેરે પાત્રોથી અવગત કરવા કલ્કી યુગ પ્રદર્શન થીમ પસંદ કરવામાં આવી હોવાનું શાળા સંચાલકોએ જણાવ્યું હતું। તો આ સાથ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।